સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ 2 ડેમમાં 70% પાણી ભરાયા છે। પાણીની આવકમાં ધરખમ વધારો થતા મચ્છુ ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચ્છુ ડેમમાં 33,341 ક્યુસેક પાણીની આવક થઈ। પાણીની આવક વધતા મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે। तो आप જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યોમાં મચ્છુ 2 ડેમના દ્રશ્યો કે જેમાં પાણીની ભરપૂર આવક થઈ છે। શક્યતાઓ હવે એ પણ છે કે મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થઈ શકે છે। 33,000 ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થઈ છે મચ્છુ ડેમમાં। એક બાજુ અનેરાધાર વરસાદ સતત પડી રહ્યો છે। રાજ્યભરમાં આવેલી નદીઓમાં જાણે કે પૂર આવે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। જેટલા પણ ડેમ છે તેમાં પાણીની ખૂબ જ સારી આવક થઈ રહી છે અને તેને કારણે આ ડેમ ઓવરફ્લો થવાની પણ શક્યતાઓ છે। અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો મચ્છુ 2 ડેમના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણીની ખૂબ જ વધારે આવક થતા 14 દરવાજા આ ડેમના ખોલવામાં આવ્યા છે। પાણીની આવક વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક શક્યતાઓ એ પણ છે કે જો આ જ રીતે અનરાધાર વરસાદ વરસતો રહેશે તો ડેમ ઓવરફ્લો પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અત્યારે આવી રહ્યો છે। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા નિલેશ પટેલ પાસેથી। નિલેશ, મચ્છુ 2 ડેમમાં જે રીતે પાણીની આવક વધી રહી છે, 14 દરવાજા ખોલવાની ફરજ પડી છે, આગળ અત્યારે વધુ શું વિગતો મળી રહી છે? હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવું કે જે મોરબીનો જે મચ્છુ 2 ડેમ છે તેની કેપેસિટી 33 ફૂટની છે। 33 ફૂટ સુધી તેમાં પાણી ભરી શકાય એમ છે। હાલ આ સપાટી પૂર્ણ થવાના આરે છે, એના લીધે અત્યારે હાલમાં પણ ઇનફ્લો ચાલુ છે, જેના કારણે મચ્છુ 2 ડેમના દરવાજા ખોલવા પડે એવી પરિસ્થિતિ કદાચ મોડી રાત સુધીમાં સર્જાય એવી સ્થિતિ છે। અને જેને લઈને નીચેના જે ગામો છે, હેઠવાસના જે ગામો છે, એ મોરબી અને માળિયાના હેઠવાસના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને જે નદી કાંઠાના જે આસપાસના વિસ્તારો છે તેમને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા આખી રાત કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવનાર છે અને જરૂર પડે ત્યાંથી નદી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર પણ કરવા માટેની તૈયારી તંત્રએ કરી લીધેલી છે। અને જે વાત છે 14 દરવાજા ખોલવાની, તો એ ટંકારાનો જે ડેમી 2 ડેમ છે ત્યાં 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ત્યાં પાણીનો ઇનફ્લો ઘટતા તેના દરવાજા પણ બંધ કરીને હાલ માત્ર 2 જ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે। જી પૃથ્વી। જી નિલેશ, આપનો આભાર તમામ જાણકારી બદલ।